मालिक और शास्त्रों नी मालिक और माँ बाप नु स्थान केवुं आप्युं छे भगवाने पोताए माँ बाप नु स्थान केवुं आप्युं छे ज्यारे बारैया परिवार जामनगर नो डायरो सर्वे देवता भेगा थया घोड़ा नतिया जगतमां कोई मोटो नथी निरंजन निराकार एक ज अमरता शिव ने मां शक्ति नो तो चांदो नो तो सूरज नोता धरणी नोता याब नोती मेरी नोती मेदनी 50 करोड़ पृथ्वी माते जेदी पाणी हतुं ने बारैया परिवार जेदी मां शक्ति मां भोळानाथ जेदी आ सृष्टिनुं निर्माण करवा एक कादव कीचड़ में जेदी हाथ नाखी जेदी माटीनुं पूतळुं बनावी मानवीने ज्यारे घड्यो ने सर्वे सृष्टि रचाणी जामनगर नो डायरो बारैया परिवार सृष्टि तो रचाणी पण बधाय भगवानो भेगा मळी देवताओ भेगा मळी मनमा विचार थयो के हालो हवे भोळानाथ ने जईने आपणे अरज करी के आटला देवीओ देवता छे प्रभु एमां मुख्य स्थान कोक ने आपो हे मुख्य देवता कोक शोधो अने त्यारे मारा भोळानाथ कार्तिक ने पोताना दीकरा ने बोलाव्यो गणपति बापा ने बोलाव्या तो मानो जीव छे ने मानो जीव बहु मोटो होय हो हां दीकरो गमे एवो होय ने ए रखड़ो होय दारूडियो होय पण जे लगी डेलीए दीकरो पगनो मूके त्या लगी जन्म देनारी माने हक नो थाय भोळानाथ ने कीधुं के प्रभु तमे एम कहता होय के मुख्य आराधक देव ने शोधवा छे जेनी पहली पूजा थाय प्रथम जेनी पूजा थाय तो प्रभु अपना बे दीकरा ने बोलावो कार्तिक ने बोलावो गणपति ने बोलावो अने एने बोलावीने वात करो के सुवर्ण मोदक छे ने आ सुवर्ण मोदक जे पृथ्वीनी पहली प्रदक्षिणा करीने आवे जे पृथ्वीनी पहली प्रदक्षिणा करीने आवे ने सुवर्ण मोदक आपवो छे अने जी पहला आवे सुवर्ण मोदक तो आपजो पण एनी सर्वप्रथम पहली पूजा थाहे कार्तिक ने कीधुं ने गणपति ने कीधुं बारैया भाई हाजर थया मां बापे एटલું कीधुं ने हे क्या सुवर्ण मोदक पृथ्वी पहली प्रदक्षिणा करीने आवे ने सुवर्ण मोदक आपो छे पहली सर्वप्रथम पूजा एनी थाके देवी देवता में पहली पूजा प्रथम एनी थाके पण बारैया जामनगर नो डायरो कार्तिक पाए तो मोर हतो हे मोर हतो जेवो मां पार्वती ने भोळानाथे कीधुं के तो कार्तिक पोताना मयूर पंख माथे बेकीने सर 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 जामनगर नो डायरो उंदर उंदर दौड़ी दौड़ी ने કેટલું દોડી હકે હે ઉંદર દોડી દોડી ને કેટલું દોડે અને કાર્તિક તો બરાબર મા બાપે ભોળાનાથે પાર્વતીએ કીધું લે કાર્તિક તો મયુર માથે હાલી નીકળ્યા પણ ગણપતિ ટગર ટગર મા બાપ હામું જોવે છે ત્યારે મા પાર્વતી કહે છે બેટા જાને પૃથ્વીની
પ્રદક્ષિણા કરવા આ સુવર્ણ મોદક તને દેવો છે બે ભાઈઓને ગમે પેલા આવે એના સુવર્ણ મોદક દેવો છે અને જગદેવી કોણ દેવતાના આગેવાન નિમવા છે મુખ્ય આરાધક દેવ નિમવા છે મારે યા ગણપતિ તો ટગર ટગર મા બાપ હામું જોવે છે ભોળાનાથ ને પાર્વતી કાઈ બોલે નો બોલે તી પેલા મૈના મા બાપને પ્રદક્ષિણા કરવા હો મૈના મા બાપની પ્રદક્ષિણા કરવા જ્યારે પ્રદક્ષિણા પૂરી થાય ત્યારે ગણપતિ ગજાનન મારા બે હાથે ત્રીજું માથું નમાવીને ઉભા રહ્યા ભોળાનાથ વિચાર કરે છે પાર્વતી વિચાર કરે છે પ્રભુ માં પાર્વતી ભોળાનાથને કહે છે પ્રભુ આ ગજાનન તો આપણી પ્રદક્ષિણા કરે છે પ્રભુ આને હું શું ભૂઈ જ હોય છે હે અને ત્યારે ગણપતિ ગજાનન મહારાજે એટલું કીધું જામનગરનો ડાયરો બારૈયા પરિવાર એમાં મારે ક્યાંય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જવાની જરૂર નથી મારે ક્યાંય જવાની જરૂર નથી પણ એમાં તમારા બેની પ્રદક્ષિણા મા બાપની કરો એટલે આખી સૃષ્ટિની પ્રદક્ષિણા પૂરી થઈ જાય કરવા જવાની જરૂર નથી અને ખરેખર આખી પૃથ્વી તો છે ને તમારા ચરણોમાં હમાયેલી છે 68 તીરથ મા બાપના ચરણોમાં હમાયેલા છે સર્વે દેવી દેવતા મા બાપના ચરણોમાં હમાયેલા છે અને ત્યારે પાર્વતી ગદગદ થઈ ગયા હો ભોળાનાથ પણ ગદગદ થઈ ગયા પ્રસન્ન થઈ ગયા વાહ ગજાનન વાહ થોડીક વાર થયું કે તો મોર ઉપર બેઠી અને કાર્તિક આવ્યા સુવર્ણ મોદક ગણપતિના હાથમાં જોયેલો જોઈને કાર્તિકે કીધું માં ગણપતિ તો ક્યાંય નથી ગયા હું આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યો છું આ સુવર્ણ મોદક તો મને મળવો જોઈએ અને હું સર્વે દેવતાનો આગેવાન તો હું થવો જોઈએ માં પાર્વતી ખડખડાટ માંડ્યા હસવા ઓ બારૈયા ભોળાનાથ ખડખડાટ માંડ્યા હસવા એવું નથી કાર્તિક ગણપતિ અમારી પ્રદક્ષિણા કરી છે મા બાપના ચરણોની પ્રદક્ષિણા કરી છે અમારી પ્રદક્ષિણા કરી છે એટલે આથી છે ને સર્વે દેવતાના અધિપતિ દેવ અને મુખ્ય આરાધક દેવ ગણપતિ ગજાનન મહારાજને નિમી છે એટલે તમે વિચાર કરો જામનગરનો ડાયરો બારૈયા પરિવાર મા બાપના ચરણોમાં તાકાત કેવી છે મા બાપને પૂજવા અને મા બાપની સેવા કરવી કેવી પૂજનીય છે આ તો માના અત્યારે કોઈ સમજતા નથી આ બધા દુખી થાય છે નું કારણ જ છે એટલે ગણપતિ ગજાનન મહારાજ નું પેલું પૂજન કરવામાં આવે છે બારૈયા અને ત્યારે પછી આપણે ભુવાનો વારો લઈ અને ત્યારે બારૈયા પરિવાર ગણપતિ ગજાનન મહારાજ ને બોલાવે બે પૂજા કરો શું કહે ભાવથી બે પૂજા કરો બધાય હિન્દુના દીકરા હોય તો તાલી પડવી જોઈએ ઓ ભાવથી બધાય તાલી પડો એ દેવા હો દેવા ગણપતિ દેવા તુમસે બડકર કોણ સ્વામી તુમસે બડકર કોણ
પેલા તમામ બધા દીકરા દીકરીઓ બે ઊંચા કરો, માતાજીનો જય બોલાવવો છે, જય જયકાર કરવો છે. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી. એ વાસુકી ખેતલિયા દાદાની, એ બારૈયાના ખોડિયાર માત કી, એ મેલડી માત કી, ચામુંડા માત કી, આશાપુરા માત કી, ખોડિયાર માત કી, પંચના દેવની, આપને अपने गुरुदेव की, कृष्ण कन्हैया लाल की, आपने अपने माता पिता की, मेलड़ी मात की, पितृदेवनी, नम पार्वती पदे शिव हर 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 महादेव. તમારી અગમ જે દી નાગણી નાગણી પણ મારા વીરા તને વધામણા આવે મારી બારિયાની ચામુંડા. આવે તને બારિયાની મારી ચામુંડા દેવના દેવના દેવના. પણ હાઈલા હાઈલા મારી બાયુના ખંગાથે કરું મારા વીરા તને મારી ચામુંડા માનો દે દિયા ગેવા. મારો ખમકારો થાય અને ચામુંડા પેલા આવીને ખમકારો નો કરું તો ખેતલીઓ નહીં પણ કેવો એ તારા પાય ચમના નાગલા ચડાવું રે ખેતલિયા રાજા. મંગાવું રે ખેતલિયા રાજા.
માતાજી પણ વાલો લાગ્યો માતાજી તને બારૈયાનો તને બારૈયાનો મઢડો માડી ચામુંડા તને વાલો લાગ્યો ભૂવો કે વયા ગયા મારા બારૈયાના વડવા વયા ગયા એ અખિલ બ્રહ્માની દેવ ચંડમુંડ ને રોડનારી મહિષાસુર ને રોડનારી તારો મુકેશ ભૂવા બારૈયા કે છે માં મેં તો નહીં મારા બારૈયાના કોક વડવાઈએ તને હકની કદાચ જો લાપસી ખવડાવી હોય ને હું દુબળો મારો બાપ દુબળો મારા બાપના ગોખલામાં બેગનારી મારી ચામુંડા તો નથી દુબળી પડી જાય મને ધોઈલી વેરા પડી જાય મારી ચામુંડા પડી જાય જોજે મારા બારૈયાના વડવાનો વ્યવહાર મારી ચામુંડા બોલી બીજું બોલતી નહીં મારી ચામુંડા મારા જાલેલા બાવડા માડી મેલતી નહીં મારી ચામુંડા હે મારા મુકા ભુવા બારે એના મઠની માલિકો કદાચ ચામુંડા પૂજાતી હોય ને તારા ગઈઠાનો વ્યવહાર ચામુંડા સાવ જામનગરનો ડાયરો બારૈયા પરિવાર મને હાથ કર્યો હોય ને તમને શ્રદ્ધાને ભરોસો હોય ને એટલે મારી માં આવે પણ તમને માં માથે ભરોસો હોવો જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ પછી તમે હાથે કરીને ભૂલ કરો તો માં એમ આવીને એમ નો કે બાવડું ચાલીને કે બેટા રસ્તે નો જાતો અત્યારના સમયમાં તમારી મારી પાસે એવી કમાયું નથી પણ આપણે પરેજી પાડવી પડે હા બાપ દાદાનો આપણો જિંદગીમાં ધંધો હોય એ આપણે ધંધાથી ઉજરાસી તમે ઉજરાસી ને હું ઉજરો સાવ હા તમારો બાપ તમારી વાય મેકીને ગયો હોય હારી બેઠી હોય હારી દુકાન હોય પણ હું રાજકોટનો ધર્મેશ રાવળ કહું છું સાંભળજો જામનગરનો ડાયરો એક દુકાન હોય ઈ દુકાન હાંજ પડે તમને 1000-2000 રૂપિયા દેતી હોય તમારો રોટલો કહેવાય ધંધો કહેવાય હે અને પછી એમાં આવક થવા માંડે ને પછી તમને અભિમાન આવી જાય કે ભાઈ હવે તો 2-5-5 હજાર રૂપિયા મળે છે હે અને પછી તમે 10-11 વાગે દુકાન ખોલો ન્યા કોઈ દી રીઠી નો રી એટલું યાદ રાખજો સૂર્યનારાયણના કિરણો ધરતી માથે પડે ને ત્યારે દુકાનનું તાળું ખુલી જવું જોઈએ બધી કરવા જોઈએ આટલું કરો ને ભલામણા તમારા ધંધામાં બરકત ન આવે ને તો ઈ માતા પૂજવી નથી
મેરિયો ભૂવો ભૂવો મારી બુટના 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 શ્રદ્ધાની વાત કરું છું. હા, અને હું તો ન્યા લગી કહું છું, જો નો ગમતો હોય તો ઊભા થઈને વયા જાજો, બાકી નિંદા નો કરતા. હા, ખરેખર. અને ઘણીવાર ક્યારેક ક્યારેક અમુક સમયે રૂપિયા હોવા છતાં આપણે શાંતિ ન હોય ને, હે, રૂપિયા હોવા છતાં શાંતિ ન હોય એનું કારણ શું હોય? કાં તો આપણે કોકની ઈર્ષા કરી છે, હે, અને કાં તો ધર્મના માર્ગમાં તે વળતા નથી. ભલામણા ચબૂતરો બાજુમાં હોય ને તોય તમને બધાને મારો ચેલેન્જ છે, ચબૂતરો બાજુમાં હોય ને તોય તમે ચણે નો નાખી આગળ, યાદ રાખજો. હા, પણ એ તો ભલામણા ઘરની બહાર તમે નીકળતા પહેલા માતાજીને એટલું કહીને જોજે, હો માં, આ પગ છે ને પગ, ધરતી માતાજીને રિક્વેસ્ટ કરજો, અરજ કરજો કે માં તે દીધેલું છે માં રાજી સાવ, પણ માં ડેલીની બાર પગ મૂકે એ ધરતી માં મારી પાસે એવા કાર્ય કરાવજે ને એવી જગ્યાએ ડગલા મંડાવજે ને માં, હે, નિયા માતાજીને મારે મારા પરિવારનો ડંકો વાગવો જોઈએ, અને ક્યારેક ક્યારેક તમને ને આપણે બધાને માગતા આવડવું જોઈએ. હા, અને અમુક સમય ને અમુક પલે તમે મા પાસે માંગો ને, એ અભરે ભરી નો દઉં ને તો તારા મઠમાં માતા નોતી બેઠી, માતા નોતી બેઠી. રૂપિયાની ઘોર કરે છે ને, ભલે ભુવા માતાજી ના રિયા પણ મારા જીગરજાન મિત્ર છે. હો, હા, મારા જીગરજાન મિત્ર છે. હાથમાં જે ડાક છે, ખોટા વખાણ નથી કરવું, આપણે એવા રૂપિયા નથી જોતા. પૂછો મારા અશોકભાઈ ને, આટલા પ્રોગ્રામ કર્યા, ગમે ત્યારે કીધું, કોઈ એમ કીધું ધર્મેશ રાવે કે મારે આટલા પૈસા જોઈએ છે, પૂછી જવો. ભલામણા તમારા બધા પાસે શું માંગુ? હે, હું તો મગરવારી પાસે માંગુ બાપ. હે, અને ખરેખર તમે નીતિ ધર્મે આલો ને, હે, નીતિ ધર્મે આલો, કોઈના બાપની તાકાત નથી. ભલામણા તમારું માથું કોઈથી નીચું નો નમે, નો નમીને નો નમે, નો નમીને નો નમે. હા, અને પોતે મારો અશોકભાઈ છે ને, આટલા માંડવા કર્યા, કોઈ દી કે હાથ લાંબો નથી કર્યો, કોઈ ભાઈ ફાડો નથી લીધો. હો, હા, જોરદાર એકવાર મારા અશોક ભુવાને જોરદાર તાલીથી બતાવો. એ આ મારી મેરિયાની બૂટ, હા, મેરિયાની બૂટ, હા.
ખોડિયાલ ગરધરો ઘાટ થાયપો તાતણીએ તાયણા મારી ખોડિયાલ તે તો તીરસો એ કેવા માડી ભાલે બેગી ગયા મારી ખોડિયાલ તમે ભાવસિંહ રાજાને ખોડિયાલ તો ગોહિલ વાડ માં ઓલા ગંગા જડિયા ઓલા ગોહિલ ને પણ તુઠી દેવી માતાજી ગોહિલ વાડ ને દેવી 2300 ભાદર નો ધણી કર્યો તો મારી ખોડિયા માતાજી ધોડે દે એ પણ લોબડીએ રાખી દે માં ખોડિયાર માતાજી તારા ભુવાની જે દી લાજો આ ઘણા અમુક માતાજીના ભુવાને હજી ખબર નથી હો અશોક ભુવા ભલે બધા માતાજીના હાન છે ભુવાના ખોડિયા માતાજી આવે ત્યારે રાવણદેવને હાન કરે એ હાન ઉપરથી રાવણદેવની ડાક બદલે પણ ખોડિયાર આવે ને ત્યારે ખોડિયાર માતાજી લોબડી ફેરવે લોબડી શું કામ ફેરવે છે તમને કોઈને ખબર છે એ લોબડી માતાજી શું કામ ફેરવે છે જેને માનો ભેડિયો કહેવાય જેને માનો કામડો કહેવાય પણ ગરધરામાં મોમડિયામાં દાદણી ખોડિયા હુવા બેઠી દી ઓલા શેખડા એ વાંજાના ખોડિયાલે કીધું જોજે ઓ મારી તો જાય પણ ખોડિયાર તારી નો જવા દેતી હો તેથી મારી ખોડિયાલે કીધું સુમલ દે ઈ શેખડો વાંજો આવે ને તેથી આ તે હાડી તારી પહેરેલી છે ને સુમલ દે આ હાડી છે ઈ હાડીનો છેડો આ મધર ફેરવજે જા 4 વાર ચક્કર મારજે ધરતી માથે તારી હાડીને આ લોબડી જો આમ થાય અને જો માખી બનીને આવું ને તો મોમડિયાની ખોડિયાર નો દી
વીરા તમારો રૂડો ઘાટ મારા વીરા ખેતલા તન પાલખમાં બેખાડી જે દી પૂજવા લખમાં બેખાડીને પૂજવા કરવા મારા વીરા કરું તને એક દી મારી ચુડાસમાની ખોડિયાર માનો દે દી આગેવાની આગેવા કરોડ દેવનો તું આગેવાન એ મારા ધર્મેન્દ્રસિંહ ભુવા ચુડાસમા હું ખોડિયાર માનો આગેવાન વીર ખેતલિયો આવ્યો સાવ હું એટલા માટે માં પેલા રમું છું મારો દેવનો દેવ રાવણ દેવ દરે ડાક વગાડે માતાજીની માં પેલા નો આવે કારણ કે હું ખેતલિયો આવું શું કામ જે દિગટ લંકાપતિ રાજા રામા રાજા રાવણ પવન જેના પાણી ભરે વાયુ વાગીદા કરે અગ્નિ માતાજી રસોયું કરે નવગ્રહ તો રાવણે ઢોલીએ બાંધ્યા ઋગ્વેદ અર્થવેદ સામવેદ યજુર્વેદ આ ચાર વેદ નો જાણકારો લંકાપતિ રાવણ હતો 80,000 ઓલી આ જગદેવ ત્રિકોણ દેવતાને જ્યારે બાંધીને બેઠો એને કોઈ છોડાવવા નહોતો જાતું એ તેથી હું ચુડાસમાની ખોડિયાર માનો આગેવાને ખેતલિયો ગયો તો વિભાપર વાળા જોશનાબેન પધાર્યા છે મારા અશોકભાઈ બારૈયા એનું હાર્દિક સ્વાગત કરે છે એકવાર જોરદાર તાળીના ગણગણાટથી વધાવો બધાય એ ભલે મારા જોશનાબેન ની મોજ ભલે મનાવતા વયા ગયા મારા વડવા વયા ગયા પણ મરીને આવ્યા મારા વડવાએ તને મરીને આવ્યા મારી ખોડિયાલ તને મોંઘેરા માનમાં
બેટા આદિકાળથી તારા મઠની માલિકો તારો ગઈઠાનો વ્યવહાર ચુડાસમાની ખોડિયાલ બેઠી હોય. હે મારા ધર્મેન્દ્રસિંહ, માના ખાઈને ખોટું બોલે, આઈને રેવા વાળા ખોટું બોલે, પણ જગતની માલિકો હું તારો ગઈઠાનો વ્યવહાર ચુડાસના મઠની માલિકો તો ખોડિયાલ પૂજાતી હોય ને બેટા, પૂજાતી હોય ને બેટા. ખાલી હાથ કરજે, જો મારા ચુડાસમાની વારે નો આવું ને તો ચુડાસમાની ખોડિયાર નોધી, ખોડિયાર નોધી. અમારા ભાર્ગવભાઈ બાબાજી, મહાકાળી માના ભુવા, અમારા અશોકભાઈ ને 501 રૂપિયા દઈને પેરામણી આપે છે. વો એ જોરદાર તાલીના ગણગણાથી વધાવી લ્યો. એ ભલે અમારા ભાર્ગવ ભુવાનું માવતર મારી કાળકા ભલે, કાળકા ભલે. મારે આ તો જવું છે જામનગરનો ડાયરો માતાજીને કેવાક માને છે. હા, અને ખરેખર માનો માંડવો હોય ને એટલે માનો માં જગદંબા રમતી હોય તો મારે માનો રાખડો ગાવો છે. બે હાથ ઊંચા કરીને એકવાર બધાય તાલી પાડો ને તો મોજ આવે. હો હા, મારે જવું છે પોતપોતાની કુળદેવને કોણ માને છે. ભલામણા સમય ચોકડીને પાલ તમે ગમે કાર્ય કરો ને એટલે માને ખમા કેવું પડે, કેવું પડે ને કેવું પડે. ત્યારે યાદ ઊંચા કરો બધાય. ત્યારે માર માયવા છે કેવી રીતે? એ રાગડે રમે માડી, રાગડે રમે, રાગડે રમે. આ જામનગરનો ડાયરો, જામનગરનો ડાયરો. આ બારૈયાનો માંડવો, એનો માંડવો. એ ભલે મારા શોખ હુવા બારૈયા. ક્યાં ગઈ મારી નદી વારી મારી મેલડી? ક્યાં ગઈ વારી જાઉં મારા ધર્મેન્દ્રસિંહ કે મારા નદીના કાંઠા વારી મારી મેલડી તન વારી જાઉં મારા ધર્મેન્દ્રસિંહ કે મારી અડધી રાતનો હોકારો કહેવાય મારી નદીના કાંઠા વારી મારી મેલડી, મેલડી, મેલડી. બેટા કાકા ખૂટી જાય, કદમ ખૂટી જાય, નાના નાના મેલીને જેને માવતર મરી જાય ને, અને જામનગરનો ડાયરો બારૈયા પરિવાર વિછીતો જેને કડ્યો ને એની વેદના તો એને ખબર હોય કેટલો ચડે ને કેટલો ઉતરે. હે મારા ધર્મેન્દ્રસિંહ, આજ શક્તિ હું લોઠાના દાંત વારી, હું પાર્વતીનો અંશનો અવતાર. જેદિયા સર્વે દેવતા, જેદિયા રાક્ષસો બધા ભેગા થયા હતા ને, ધરતી માતે જેદી હાહાકાર મચાવતા હતા, અને તેદી બાપ કોઈનાથી લોહી નહોતું પીવાતું ને, કોઈનાથી માંસ નહોતું ખવાતું, તેદી પાર્વતી
બનાવી બાળકી અમારા જીતુભાઈ સોનાગરા 201 રૂપિયા દાય માં ખોડિયાર માનો માંડવો વધાવે મારા ધર્મેન્દ્રસિંહ તેદી પાર્વતી અંગનો મેલ ઉતારીને નનામી નામની બાળકી બનાવી હતી ખાંડુડી છરી લઈને તેદી મેરડી આવી હતી બાપ તેદી મહિષાસુરને મારવા બનીતી મારી નદા કાંઠાવાળી મારી મેલડી મોખરે જામનગરનો ડાયરો બારૈયા તમે ગમે ત્યાં જાઓ અનેક જગ્યાએ માતાજીના મંદિર આવે છે એમાં મેરા મેરડી માતો છે ને કળજુગની ઝાંકતી જોતે છે હો ભલામણા એ એક એવું બેગણું નહીં હોય હજી તમે બે નાકું નો વટો ને ત્યાં તો માતાજીની ડેરી આવીને ઊભી રહી જાય જેમ હનુમાન દાદાના ચોકે ચોકે મંદિર છે ને મેરડીમાના મંદિર છે એમ હિન્દુસ્તાનની ધરતી માથે જ્યાં જ્યાં માતાજીના મંદિર હોય પણ મારા નદીના કાંઠાવાળી મેરડીમાનું નામ નો લેવાય ભલામણા યાદ કર મારા ધર્મેન્દ્રસિંહ જેથી બેટા એક દી તે મને ધા નાથી કી કે નદી કાંઠાવાળી મેરડી કાલ હવારે કોક એમ કે જો ખરેખર ધર્મેન્દ્રસિંહ સાચો હોય એની મેરડી પ્રમાણ પૂરતી હોય તો પ્રમાણ દે ને તો નદી કાંઠાવાળી મેરડી સાચી ન કરતો એનો ભૂવો ખોટો ની મેરડી ખોટી હો ધર્મેન્દ્રસિંહ એટલું કે જો ખરેખર મારા ખોડીએ કદાચ મારા વડવાએ એ નદી કાંઠાવાળી મેરડી તને પૂજી હોય તો માતાજી મોટા માણાના બંધ કરાવ ને તેદી માનું મારી નદી કાંઠાવાળી મેરડી હતી પણ માણાના મોટા બંધ ક્યારે થાય તમે રૂપિયો છે ને માતાજીના નામનો કોઈ દી ખિસ્સામાં નો નાખ્યો હોય હા ક્યાંય માતાજીના નામમાં જે ખોટું ન કર્યું હોય ભુવા કેને કહેવાય જેથી રાખડી બંધાણી હોય ને હે રાખડી માતાજીની બંધાણી એટલે દેવગતિમાં કોઈ દી ખોટું ન કરે ભલે ખબર ન પડતી તો ઊભા થઈને વહી જાય બાકી માતાજીનો ભૂવો એટલે જોજે હો માં ક્યાંય મને અવાઉર જગ્યાએ ક્યાંય પગનો મુકાવા દેતી હો હે પણ માય એટલું કહે મારા ભુવા તારું બાવડું જાયેલું છે પણ માતાજીને તમે કાયમીના માટે રિક્વેસ્ટ કરો ને માતાજી એટલું કે બેટા મારા દીકરાના કદાચ જો અવાવરું જગ્યાએ પગ પડતા હોય ને તેથી મને થા નાખે અને મારા દીકરા તને આભાસ કરાવી અને જો કદાચ હારો મારક જીતાડું ને તો નદી વાળી મેરડી રોતી બોલું નહીં હું મેલડી બોલું ના એ મારો દીકરો 365 થી મારી ભક્તિ કરે ને મારા દીકરાને કદાચ જો ખાટો ખચર ખાવા દઉં ને તો નદીના કાંઠાવાળી મેલડી નોતી હો એ હા સંજયની મોજ હા એ ભલે મારું સંતવાણી સાવણની મોજ ભલે આ મારું જામનગરનું ઘરેણું
તો છે ને અડધી રાતનો હોકારો કહેવાય, પણ ભુવાને મા માથે ભરોસો હોવો જોઈએ. અને આવા કડા કળજુગની માલિકો કાંઈ કોઈ ભુવાને મેડલ નથી મેળવી લેવાના હો. માતાજીને ભુવો એટલું જ કે માતાજી સંકટ પડે, દુઃખ પડે, કદાચ કોઈ મારી નદીના કાંઠાવાળી મેરડી તારું નામ લે ને, મારો ધર્મેન્દ્રસિંહ કહે કદાચ માં કોઈ દુખિયારો દીકરો આવ્યો હોય કે કદાચ કોઈ દીકરી આવી હોય, પણ માં ખરેખર જો મારા ખોરીએ કદાચ નદી કાંઠાવાળી મેરડી રમતી હોય, કોઈ રોતાવે અને રોતાને છાના રાખને તો માનું નદી કાંઠાવાળી મેરડી હતી. ખોડિયાર સાવંડ એ હા મારા અશોકભાઈ બારૈયાની મોજ, હા યાની મોજ, હા એ મારા મામા મારા મોજીલા મામા તને બોલાવો બોલાવો પણ મધરી રાતનો ગજરો બને જડપંખી જપી જાય જપી જાય જપી જાય મારા મામા દેદી જાગી જાય જાગી જાય જાગી જાય. મામાને ટપોરો કરે 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 મારો દુખિયાનો બેલી કહેવાય મારા નોંધારાનો, મારો નોંધારાનો યાદાર કહેવાય કહેવાય મારા ગોંડલવાળા મારા મામા કહેવાય. ધર્મેન્દ્રસિંહ એ બેટા હારાના ગાંડે તો હવ બેહી જાય, પણ કદાચ કોઈ ટકનું લઈને ટકનું ખાતો જેની માથે મારી માથે જેને શ્રદ્ધા હોય, ભરોસો હોય મારા દીકરાની આંખમાંથી આહુડું પડે, જો આહુડ આવીને ઉભો ન રહી જાવ ને તો ગોંડલ વાળો મામો નહીં હો. અને ત્યારે બારૈયા પરિવાર બોલાવીને મારો ગોંડલ વાળો મામો આવે પણ કેવો આવે ભાવથી બે ઊંચા કરો બધાય, પોતાની કુળદેવને માનતા તો બે ઊંચા કરજો અને બધાય તાલી પાડજો. મામા રમવા આવે છે કેવી રીતે પાડો, તાલી પાડો. એ મને લાગી તારી ધૂન એ મામા રે મામા.
કૈલાસમાં તો નાય, પણ જેને મારી માથે વિશ્વાસ હોય ને મારો દીકરો અંતરિયાળ જગ્યા માથે જાય ને